કાળી ટેલરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું, હું તમને બતાવીશ કે આ વર્કવાળું બ્લાઉઝ પીસ હોય તો એને સ્લીવ્સમાં કઈ રીતે લેવું। ઘણીવાર એવું હોય છે કે વર્ક સાઈડમાં હોય છે, ક્યારેક વચ્ચે હોય છે, તો એને સ્લીવ્સમાં આપણે કઈ રીતે લેવું। તો આપણે આને ડબલ ફોલ્ડ કરી લઈશું આ રીતે। બે વર્ક આમને સામને આવી જશે આ રીતે, તમે જોઈ શકો છો। તો આ ડબલ ફોલ્ડ કરી લીધું છે મેં। તો અસ્તર મેં કટિંગ કરી લીધું હતું, આ પાછળનો ભાગ છે, એને આપણે આ રીતે બંધ ઘડી પાસે રાખીશું। પછી આ યોગ છે, યોગને આપણે આ રીતે સેટ કરીશું। પછી આ કટોરી છે, કટોરીને હું અહીંયા સાઈડમાં સેટ કરી લઉં છું। હવે આપણે સ્લીવ્સ લેવાની છે, સ્લીવ્સને કઈ રીતે આપણે સેટ કરીશું તે જોઈ લો દોસ્તો। સ્લીવ્સને આ રીતે આમ ડબલ ફોલ્ડ કરવાની છે, અને આ વચ્ચેનું નિશાન છે જે આ ઘડી પડી ગઈ છે તે, અને અહીંયા આપણે વચ્ચેનું માપ કાઢી લેવાનું છે। આ રીતે વર્કની ઉપર આપણે એકદમ વચ્ચોવચ્ચ રાખીશું, તમે જોઈ શકો છો એકદમ વચ્ચોવચ્ચ વર્ક આવી ગયું છે। યોગને આપણે ફેરવી લઈશું, કેમ કે બાઈને નડે છે, સ્લીવ્સને નડે છે, એટલા માટે યોગને આપણે આ રીતે સેટ કરી દઈશું। હવે ત્રાંસ્યો રહી ગયો છે, એને આપણે અહીંયા અટેચ કરવાનું છે, આવી જાય છે દોસ્તો, તમે જોઈ શકો છો આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણું આખું બ્લાઉઝ સેટ થઈ ગયું છે પીસ સાથે, તમે જોઈ શકો છો। હવે આપણે આને કટિંગ કરી લેવાનું છે, તો તમે જોઈ શકો છો મેં કટિંગ કરી લીધું છે આ રીતે। તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ, જય માતાજી।